બાળપણનો પ્રેમ કેવો હોય? અત્યારે ટેકનોલોજી બદલાઈ ગઈ છે, સમય બદલાઈ ગયો છે. હજારો કિલોમીટર દૂર બેઠેલો વ્યક્તિ આપણને એવું ના લાગે કે આપણાથી દૂર છે. એ કોલમાં, મેસેજમાં, ચેટમાં, વિડીયો કોલમાં આ હંમેશા આપણી જોડે જ લાગે. પણ એક સમય હતો મિત્રો, જ્યારે માણસને જોવા માટે પણ આંખો તરસી જતી હતી. અને આ પ્રેમ કહાની પણ કંઈક એવી જ છે. જ્યારે 10મા ધોરણની એક્ઝામ હોય છે અને પેપર સ્ટાર્ટિંગ થાય છે, ત્યારે એક છોકરાની બેન્ચની બાજુમાં એક છોકરીનો નંબર આવે છે. ધીરે ધીરે પેપર સ્ટાર્ટ થાય છે, એકબીજાને વાતચીત થાય છે અને બંનેના થોડી થોડી દોસ્તી થાય છે. હવે એક પછી એક પેપર આવતા જાય છે, ધીરે ધીરે વાતચીત વધતી જાય છે અને જ્યારે એક્ઝામ પૂરી થાય ત્યારે બારે પણ બંને એકબીજા જોડે વાતોચીતો કરતા હોય છે અને પછી અલગ પડે છે. હવે ધીરે ધીરે બંનેની અંદર પ્રેમનું કંઈક કૂપળ ફૂટી નીકળે છે. એકબીજા એકરાર તો નથી કરતા, પણ આંખોથી સમજી જાય છે કે બંનેની અંદર કંઈક ને કંઈક લાગણી હોય છે. પરંતુ હવે એમની ચિંતા પણ વધતી જાય છે, કારણ કે ધીરે ધીરે પેપર ખતમ થતા જાય છે. ત્યારે છેલ્લો દિવસ આવે છે અને છોકરો બહુ જ ઉદાસ થઈ જાય છે, કારણ કે એને એવું લાગી રહ્યું છે કે કદાચ હવે આ છેલ્લો અંત હોય છે. પણ એ દિવસે એના મનમાં એક બીજી ઉથલ પાથલ પણ હોય છે કે આ પેપર જલ્દી પૂરું થઈ જાય અને જલ્દી ખતમ થાય. કારણ કે એ આજે એના હાથમાં એક ચિઠ્ઠી લઈને આવ્યો હતો અને જ્યારે પેપર સમાપ્ત થાય છે ત્યારે બહાર નીકળતાની સાથે જ એ છોકરીના હાથમાં એ ચિઠ્ઠી આપે છે અને કહે છે કે આ મારા પપ્પાનો નંબર છે, ક્યારેક તને મોકો મળે તો આના ઉપર તું ફોન કરજે. અને છોકરી પણ કોઈ આઈ લવ યુ કે કશું બોલ્યા વગર એ વસ્તુને સમજી જાય છે કે કદાચ આ જ પ્રેમનો એકરાર છે અને ત્યાંથી બંને જુદા પડે છે. હવે એક્ઝામ ખતમ થઈ ગયા પછી છોકરો ઘરે આવીને પપ્પાના ફોનમાં રાહ જોઈને બેઠો હોય છે. વારે ઘડી એના પપ્પાનો ફોન લઈ લે છે અને રાહ જોતો હોય છે. અને એ છોકરી પણ મોકાની રાહ જોઈને બેઠી હોય છે કે ક્યારે એના પપ્પાનો ફોન હાથમાં આવે અને ક્યારે એ નંબર પરથી કોલ કરે. ઘણા 10 થી 15 દિવસો વીતી જાય છે અને એક દિવસ છોકરીનો કોલ રણકે છે. છોકરો ફટાક દઈને ફોન ઉપાડે છે અને બંનેની વાતચીત ચાલુ થાય છે. ધીરે ધીરે વાતચીત વધતી જાય છે અને બંને હવે પોતાની પ્રેમ લીલામાં મગ્ન થઈ જાય છે. પરંતુ એમના મનમાં એક ચિંતા પણ હોય છે કે આ વાત અહીં ખતમ પણ થઈ શકે છે, કારણ કે બંને પાસે ફોન નથી હોતો. આ ફોન બંનેના પપ્પાનો હોય છે. હવે ધીરે ધીરે વાત ચાલુ રહેશે અને એક દિવસ એ છોકરાના પપ્પા એ ફોન લઈ અને કામે જાય છે. પણ ત્યાં બને છે એવું કે એમનો ફોન કોઈ કારણોસર તૂટી જાય છે. હવે ઘરે એના પપ્પા નિરાશ થઈને આવે છે, પરંતુ બને છે અહીં એવું કે છોકરાના પિતા કરતાં એ છોકરો વધારે નિરાશ થઈ જાય છે. અહીં છોકરી કોલ ઉપર કોલ કરતી રહે છે, પરંતુ કોલ લાગતો નથી. સતત 2, 3, 4 દિવસ કોલ કરે છે અને છોકરી હારી જાય છે. છોકરો પણ અહીં રાહ જોઈને બેઠો છે કે ક્યારે પપ્પા નવો ફોન લાવે ને ક્યારે ફોન આવે. પરંતુ પપ્પાની પરિસ્થિતિ એવી હતી નહીં કે એ બીજો ફોન તાત્કાલિક લઈ શકે. હવે મહિનો, 1.5 મહિનો વીતતો જાય છે અને છોકરી અહીં રાહ જોતી જાય છે. ધીરે ધીરે અહીં છોકરીની ધીરજ ખૂટતી જાય છે અને છોકરો ફક્ત રાહ જોઈને બેઠો હોય છે. જ્યારે પપ્પા ફોન લાવે છે ત્યારે છોકરી હારી ચૂકી હોય છે કે એના નંબરમાંથી ફોન નથી આવતો. ત્યારે આ કહાનીને વર્ષો વીતી ગયા છે. છોકરો હજુય રાહ જોઈને બેઠો છે અને છોકરી એના જૂના નંબરને ભૂલી ગઈ છે. સમય અત્યારે બદલાઈ ગયો છે, નવી ટેકનોલોજી આવી ગઈ છે, નવા મોબાઈલ, નવા વોટ્સઅપ બધું આવી ગયું છે. પણ આજે પણ છોકરામાં એ મેસેજની રાહ છે. આજે પણ એ છોકરો બીજાની લાગણીઓમાં નથી બંધાઈ શકતો. આજે પણ એ છોકરાને વિશ્વાસ છે કે એનો ખોવાયેલો પ્રેમ ફરી ક્યારેક તો પાછો આવશે. હવે તમને લાગતું છે કે આ કહાની કોઈ કાલ્પનિક છે, પણ ના, આ કહાની સાંભળનારામાંથી પણ કોઈ એકની કહાની હોઈ શકે. શું તમને આ કહાની પસંદ આવે છે કે નહીં? પ્લીઝ તો બનાસના ઘાયલને સબસ્ક્રાઈબ કરી દેજો.